હાલો રિપેરિંગમાં આવી ગયા છું. રિપેરિંગમાં આવી ગયા એમ. કેટલા ટાઈપથી રિપેરિંગ જ નથી કરાવી. જય ભવાની ઓટો પાર્ટ્સ. એમાં જોઈએ ઉપરનું એક પેકિંગ એ નહીં, ઓલા જે બેટરીમાંથી વાયર આવે ને અહીંયા લીકે છે અને નીચે એક બોલ્ટમાં લીકે છે. બાકી એન્જિનમાં તો તમે જોઈ લીધું એટલે મારે કંઈ કહેવાનું છે નહીં. બાકી એવરેજ આપે જોરદાર. જોરદાર એટલે કાંઈ ઘટે જ નહીં. હે કેવડી એવરેજ આપે ખબર? 15-17ની. 15-17ની. તો હા, મજાક નથી કરતો કે 900 રૂપિયાનું પેટ્રોલ પી ગઈ. હા, 10 દિવસનું. અને હાંકવામાં કેટલું ખબર હે? દરરોજનું 15 થી 17 કિલોમીટર. ધુમાડો બંધ થઈ ગયો બરોબર. એ તો એક દી જ કાઢ્યો હતો. એટલે મેને એમ હતું કે આ બધું ઢીલું છે ને એના હિસાબે એવરેજ ઓછી આવતી છે. હા, ઈ નહીં, આ સીટનું કવર છે. આ આયું છે ઈ કવર ને ઈ તો સેલ કવર કહેવાય. સીટ તૂટી ગયેલી નથી ને ભાઈ? હે, સીટ ને તૂટી ગઈ ને ખાલી કવર પડી ગયું હોય ને. હે, ખાસો પડી ગયું. બંધવી પડશે ભાઈ. એમાં ઓલું રાખવું પડે જે માથે સીટ લગાડી. રમેશભાઈ વાયરલ જ કરવાના. ત્યાંથી ઘરે ગયો, ઘરેથી નાઈ ધોઈ ત્યાંથી બગાડ્યા પછી મોડું થઈ જ જાય. બાલ બચ્ચા આવી રહ્યા હતા. ફાઇનલી બાઇક તૈયાર થઈ ગયું છે.